પાટણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવનાર અંસારી સાહેબનું ભવ્ય સન્માન. પાટણ તાજેતરમાં યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પાટણ જિલ્લાના વકીલ આલમ માટે ગૌરવ સમાન સમાચાર સામે આવ્યા છે. આ ચૂંટણીમાં સૌથી વધુ મતો સાથે ભવ્ય વિજય મેળવનાર અફતાબ હુસેન એ અંસારી સાહેબના માનમાં એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની મુખ્ય વિગતો. ભવ્ય વિજય. અંસારી સાહેબે બાર કાઉન્સિલની ચૂંટણીમાં રાજ્યમાં સૌથી વધુ મતો મેળવીને પોતાની લોકપ્રિયતા અને વકીલોના વિશ્વાસને સાબિત કર્યો છે. વકીલ મંડળ દ્વારા સન્માન. પાટણ જિલ્લા બારના વકીલો દ્વારા અંસારી સાહેબને આમંત્રણ આપી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે અંસારી સાહેબ હાઈકોર્ટમાં પણ સફળ પ્રેક્ટિસ કરે છે અને વકીલોના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહી છે. ધાર્મિક મહત્વ. વિશેષ નોંધનીય બાબત એ છે કે અંસારી સાહેબ 2 વખત હજની પવિત્ર યાત્રા વચ્ચે આ ચૂંટણી લડ્યા હતા અને તેમાં પણ ઝળહળતી સફળતા મેળવી છે. ઉપસ્થિત મહાનુભાવો. આ પ્રસંગે પાટણ જિલ્લાના વરિષ્ઠ એડવોકેટ કાઝી સાહેબ, બલુચ સાહેબ, ઈદગાહ કમિટીમાંથી ઇમરાનભાઈ તેમજ સિદ્ધપુર અને જિલ્લાભરના અનેક વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વરિષ્ઠ એડવોકેટ કાઝી સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કરી અંસારી સાહેબને અભિનંદન પાઠવ્યા હતા અને વકીલ મંડળના ભવિષ્યના કાર્યો અંગે ચર્ચા કરી હતી. અહેવાલ. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم خلق الإنسان من صلصال كالفخار وخلق الجان من مارج من نار فبأي آلاء ربكما تكذبان رب المشرقين ورب المغربين فبأي آلاء ربكما تكذبان مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء ربكما تكذبان يخرج منهما اللؤلؤ والمرجان فبأي آلاء ربكما تكذبان وله الجوار المنشآت في البحر كالأعلام فبأي آلاء ربكما تكذبان كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام فبأي آلاء ربكما تكذبان صدق الله العلي العظيم. ભાઈ સમી બાગમાંથી ઇન્શાલ્લાહ અંસારી સાથે સ્વાગત થશે. ઇમ્તિયાઝભાઈ અમારા સમી છે.
એમ કે સૈયદ સાહેબ ભાઈ આવી જાઓ. આઈ જો બધા આઈ જો કોઈ રહેવું ના જો આપણે इब्राहिम हम बोले नहीं छोड़ी यार यासीन આપણે કે લે આપણે હસીનભાઈ એ આસિફ ઓય तुम्हारे खास सपोर्टर है नहीं हम तो हम लोग हाथ में लाओ भाई शॉर्ट वीडियो ले लो फिर हाँ हाँ आएगी सर ના વકીલ મંડળના આમંત્રણને માન આપી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું જે હમણાં ઇલેક્શન થયું એ ઇલેક્શનમાં
સૌથી પહેલાં અને સૌથી વધુ વોટોથી અંસારી સાહેબે જીત મેળવી, એ માટે એમનું સ્વાગત કરવા માટે આપણે એમને આમંત્રણ આપ્યું અને આપણા આમંત્રણને માન આપી અને એમનો શિડ્યુલ ટાઈટમાંથી એમને આપણને સમય કાઢીને, કેમ કે ખાલી બાર કાઉન્સિલવાળી વાત નહીં, અત્યારે હાલ સાહેબ હજમાં બી જઈ રહ્યા છે અને હજનું બી એમને છે અને સાહેબ બીજી વાર જઈ રહ્યા છે. ગઈ વખતે બી સાહેબ હજમાં હતા અને આ વખતે બી હજમાં 2 હજની વચ્ચે સાહેબે ઇલેક્શન લડ્યા અને ઇલેક્શનમાં સૌથી વધુ મતોથી સાહેબ વિજય થયા. એ બદલ સાહેબનું પાટણ જિલ્લા બારના વકીલો વતી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અને પાટણ જિલ્લાના વકીલોના વડીલ તરીકે કાજી સાહેબ હાજર છે, ભાઈ બલોચ સાહેબ હાજર છે, ઈદગાહ કમિટીમાંથી ઇમરાનભાઈ આવેલા છે, ભાઈ મૌલાના સાહેબ છે, સિદ્ધપુરથી સાહેબ આવેલા છે અને જિલ્લામાંથી અત્રેથી દરેક જે વકીલ મિત્રો પધાર્યા છે એ દરેકનું આપણે સ્વાગત કરીએ છીએ. અંસારી સાહેબનું બાર કાઉન્સિલમાં તો આપણું કામ કરવાના જ છે અંસારી સાહેબ, કારણ કે બાર કાઉન્સિલનો નાનો મોટો ઇસ્યુ હોય તો આપણે એમને કહી શકીએ અને બાર કાઉન્સિલના ઇસ્યુ આપણે બહુ વકીલ મિત્રોને બહુ ઓછા હોય છે. પણ અંસારી સાહેબ પોતે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી છે અને સારી એવી પ્રેક્ટિસ એમની છે, એટલે બાર કાઉન્સિલમાં અત્યારે હાલ અહીંયા જે બેઠેલા છે એમાંથી ઘણા લોકો એમના હાઈકોર્ટમાં બી વકીલ તરીકે બી આપણે એમની જોડે જતા હોઈએ છીએ. અને નાનું મોટું ગમે એવું કામ હોય, આપણો અસીલ ગમે તે રીતનો હોય, સાહેબને જે રીતે વાત કરીએ એ રીતે સાહેબ આપણને એમાં મદદરૂપ થતા હોય છે. અને સાહેબ આજે જે આપણને આમંત્રણને માન આપીને અહીંયા હાજર રહ્યા એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને આપણા પાટણ જિલ્લા બારના જે વકીલો દૂર દૂરથી આવ્યા એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર. હવે આ બાબતે જે આજ આપણે જે ભેગા થયેલા છીએ એ બાબતે આ જ પ્રોગ્રામને અનુલક્ષીને આપણા સિનિયર એડવોકેટ અને અમારા વડીલ એવા કાજી સાહેબ આપણને 2 શબ્દો કહેશે, જે બદલ કાજી સાહેબ. ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર માનનીય અંસારી સાહેબ, સ્ટેજ પર બેઠેલા બલોચ સાહેબ, મૌલાના ઇમરાન સાહેબ, મૌલાના સાહેબ, મારા તમામ સાથી મિત્રો, વકીલો, ભાઈઓ અને મારા વડીલો, આ ઘણા વર્ષો પછી એક ચૂંટાયેલો બાર કાઉન્સિલનો મેમ્બર આપણી વચ્ચે આવેલા છે. ચૂંટાયા પછી એ આપણા માટે ગૌરવની વાત છે, કારણ કે ચૂંટણીના ટાઈમે ઘણા આવે છે આપણા પાસે, બધી મોટી મોટી વાતો કરીને જાય છે અને તમારા કોઈ પણ કામ હોય ત્યારે અમને કહેજો અને આપણે એમને કામ સોંપીએ ત્યારે ફોન પર લગભગ ઉપાડતા નથી. હું એટલું ઈચ્છું છું કે અંસારી સાહેબ આવું નહીં કરે અને આપણા વચ્ચે રહીને આપણા લોકોના કામ કરશે એવી મને પૂરી ખાતરી છે. કારણ કે જે 2-2.5 વર્ષથી હું એમના મોબાઈલ ઉપર ને બધા કોન્ટેક્ટ હું જોતો હતો કે એમની સખત મહેનત હતી અને આ જે છે ને જે પહેલા નંબર પર જે જીત્યા છે ને એના માટે અંસારી સાહેબ હકદાર હતા. અંસારી સાહેબ જીતવા જ જોઈએ એવી તમામ મુસ્લિમ વકીલોની સાથે સાથે હિન્દુ વકીલ મિત્રોની પણ એવી આશાઓ હતી કે આ એક એવા મેમ્બર છે કે જે બાર કાઉન્સિલની અંદર જઈ અને વકીલોના હિતમાં અવાજ ઉઠાવશે. મેં ચૂંટણીના સમયે દરેક સભાઓમાં લગભગ મેં કહ્યું છે કે આપણા પ્રશ્નો ઘણા પ્રશ્નો છે. આપણા પ્રશ્નોની અંદર વેલફેરનો પ્રશ્ન છે. વેલફેરની જે ટિકિટ જે છે એ ઘણી મોંઘી છે અને એનામાં ઘટાડો થાય એ વસ્તુ પર આપણે અંસારી સાહેબને આપણે આજે ધ્યાન પર મૂકીએ છીએ. સાથે સાથે ગુજરનાર જે વકીલો છે એમના વારસોને જે રકમ મળે છે એ અપૂરતી છે. એના માટે પણ આપણે પ્રશ્નો મૂકેલા છે કે એક સમાજની અંદર મોભાદાર વ્યક્તિ તરીકે એડવોકેટની ઇજ્જત હોય છે અને એના ગુજરી ગયા પછી એને જે રકમ મળે છે એ રકમ બરાબર નથી. હું અંસારી સાહેબને વિનંતી કરીશ
કે એ બાબતે જરા ધ્યાન આપે, કારણ કે મારે અંસારી સાહેબને મિટિંગની અંદર આ પ્રશ્નો મૂકવાની જગ્યા મળેલી નહીં, કારણ કે હું મળ્યો નહોતો એમને, અને ફોનથી જ અમારા કોન્ટેક્ટ થયેલા છે. બીજી વસ્તુ આપને હું કહું કે ઘણી વખતે એવો થાય છે કે આજે એક વૃદ્ધ વકીલ થઈને રિટાયર થઈ જાય છે અને એની સનદ જમા કરાવે છે. હવે મરી ગયા બાદ એને પૈસા મળે છે બાર કાઉન્સિલમાંથી. હકીકતની અંદર એ માણસને છેલ્લે એવું હોય છે કે પત્ની સાથે ઘણા પ્રશ્નો એવા હોય છે કે વકીલે પોતાની પત્ની સાથે પણ સંબંધો નથી હોતા. એવા ટાઈમે જો રિટાયર થતા હોય અને પોતાની બાર કાઉન્સિલની સનદ જમા કરાવતા હોય ત્યારે એને જે બાર કાઉન્સિલમાંથી જે રકમ મળતી હોય એ એને અદા કરી દેવી જોઈએ, કે જેથી છેલ્લી પરિસ્થિતિમાં છેલ્લા સુધી એમના પાસે જે રકમ આવે એમાંથી એની જીવન નિર્વાહ ચાલે. હમણાં અમે એક ફિલ્મના હીરોનું જોયું કે 300 ફિલ્મ એને કામ કરેલી, 300 પિક્ચરમાં, અને આજે એને દવાના પૈસા એની પાસે નથી. આજે દવાના પૈસા જ્યારે ના હોય ત્યારે એ માણસની શું પોઝિશન થાય. એવું વકીલોનું છે કે વકીલો પાસે હજારો કેસો લડ્યા હોય. આજે આપણે વકીલ છે અહીંથી કોર્ટમાંથી નીકળી અને ફી લઈને ઘરે ગયા અને વાઈફને આપી દીધા, મૂકી પતી ગયું. પણ જ્યારે તમે રિટાયર થાવ ત્યારે તમારા પાસે કાંઈ ના હોય. અરે ઘણા એવા કિસ્સા છે કે વકીલની વાઈફ એને જમવાનું પણ આપતી નથી. એટલે આટલા માટે હું આપને કહું છું કે આ પ્રશ્ન જે છે કે વકીલો જ્યારે રિટાયર થાય ત્યારે એના માટેની જે રકમ મળવાપાત્ર હોય એ એને આપી દેવી જોઈએ. એના વારસોને આપો, એના કરતાં એમને આપો ને. વારસોને આપો છો તમે, એનો વારસો ઝઘડો કરશે કે ભાઈ મને આટલા મળે ને પેલા મળે, પણ તમે એના કરતાં જે વ્યક્તિ જીવે છે, જેણે પૈસા એને જમા કરાયેલા છે, જેણે વેલફેરની ટિકિટો વાપરેલી છે, જેણે દિવસ રાત જોઈને આજે 42-43 ડિગ્રી આજની ગરમી હતી, 43 ડિગ્રીની અંદર એ માણસ કોર્ટની અંદર આમથી તેમ ફરતા હશે અને એવી રીતે મહેનત કરતા હોય અને એને એનું વળતર જ ના મળે. બરાબર, આ એક આપણી ઘણા મોટો પ્રશ્ન છે આપણો. આ પ્રશ્ન પણ હું અંસારી સાહેબ પાસે મૂકું છું કે એ બાબતે પણ બધા વિચાર કરી શકશે આગળ. બીજી વસ્તુ શું છે કે વકીલો જે છે, વકીલોના માટે બાર રૂમો જે છે, બાર રૂમોની અંદર પૂરતી સગવડો નથી, અને બાર રૂમની અંદર પણ સગવડો થાય. આજે માની લો કે એક બાર રૂમ છે, એમાં વકીલોએ એસી મૂકવવું હોય, ભલે વકીલો પોતાના ખર્ચેથી એસી મૂકવા માંગતા હોય, પણ કોર્ટો એમ કહેશે કે તમે બી લાઇટ બિલ મીટર તમે લગાવો. હવે લાઇટ મીટર કેવી રીતે લગાવવું, કોણ ભોગવે, કોના નામ પર તમારે બિલ મીટર લગાવવાનો? આ પ્રશ્નો ખરેખર તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ હાઈકોર્ટે જ બધું સપ્લાય કરવું પડે કે ભાઈ એમને વકીલોના વકીલ રૂમની અંદર એસી ને પૂરી સગવડ તેને કરી આપો. આજે આપણે પાટણ બારની વાત કરું છું. પાટણ બારમાં જે વકીલો ચડી શકતા નહોતા એમાં, ત્યારે હું દવે સાહેબને મળ્યો. દવે સાહેબને વાત કરી, દવે સાહેબ આ ઉપર ચડીએ છીએ ત્યારે અમારે પગની તકલીફ છે, હું ઉપર નથી જઈ શકતા. તો મને કે પ્રશ્ન શું છે? મેં કહ્યું સાહેબ આપણે ત્યાં રેલિંગ ના ખાઈ દો. તરત એમણે રેલિંગ ના ખાઈ દીધી છે. આવા જજો સાથે મળીને આપણે કહેવું પડે. આપણા પ્રશ્નો હોય તમારાથી, તમે પાટણ બાર છો, સમી બાર છે કે રાધનપુર બાર છે કે હારીજ બાર છે, જે પણ બાર છે, સિદ્ધપુર છે, એમને કોઈ એવા પ્રશ્નો તો આપણે મળીએ, સાથે મળીએ અને સાથે મળીને કોઈ નિરાકરણ લાવી શકીએ, અથવા ડિસ્ટ્રિક્ટ જજને મળીએ, અથવા જરૂર પડે તો હાઈકોર્ટમાં જઈએ. આપણા જે હવે મેમ્બર્સ છે આપણા, એમને પણ મળીએ, સાથે લઈને બધા મૂકી શકીએ આપણે કામ. ઘણા પ્રશ્નો એવા હોય છે કે બાર કાઉન્સિલ દ્વારા થતા હોય અને ઘણા પ્રશ્નો એવા હોય છે કે હાઈકોર્ટ દ્વારા થતા હોય. ત્યારે આપણે એમનો સાથ સહકાર લઈને આપણે કામ કરી શકીએ. આજે આપ બહોળી સંખ્યામાં પધાર્યા, મને આમંત્રણ આપ્યું, મારું સન્માન કર્યું, એ બદલ હું આયોજકોનો ઘણો આભારી છું. હું આશા રાખું છું કે એક તો અંસારી સાહેબ પોતાની જેમને જે હોદ્દો મળેલો છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે. હું એક જ વસ્તુ જોવા માગું છું કે બાર કાઉન્સિલની સનદની અંદર એ અંસારીનું નામ આવે, એવી એક મારી ઈચ્છા છે. એ ઈચ્છા પૂરી થાય ત્યારે મને લાગે કે આજ સુધીની અંદર 1960થી જે બાર કાઉન્સિલ બનેલી છે એમાં એક પણ મુસલમાનની સહીવાળી સનદ નથી. આ પહેલી સનદ આવે એવી મારી લાગણી છે. પોતે હજ પર જઈ રહ્યા છે. આપણે એમનું સફર આસન થાય, અલ્લાહ તાલા એમની હજ કબૂલ કરે, એ દુઆ સાથે આપ સૌનો આભાર. ખુદા હાફિઝ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચૂંટાયેલા મેમ્બર આફતાબ અંસારી સાહેબ, કાજી સાહેબ, મોહતમીમ સાહેબ, રંગરેજ સાહેબ, યુનુસભાઈ, અમારા ઈદગાહ કોઈના પ્રમુખ પઠાણ સાહેબ ને આપણા પાટણ જિલ્લાના મુસ્લિમ તમામ જિલ્લામાંથી પધારેલા વકીલ મિત્રો, મીડિયાના કર્મચારીઓ,
કાજી સાહેબે લગભગ જે વકીલોના પ્રશ્નો હતા એ બધા કહી દીધા છે. છતાં પણ હું એક પ્રશ્ન કહેવા માગું છું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે વકીલોને મર્યા પછી જે નિધિ આપે છે બિલકુલ ઓછી છે. યુપીમાં 10 લાખ રૂપિયા આપવામાં આવે છે, બિહારમાં 15 લાખ રૂપિયા આપવામાં આવે છે, તો આ ગુજરાતમાં કેમ 3.5 લાખ? જો આપણા બાર કાઉન્સિલમાં 28 કરોડ રૂપિયા આવતા હોય સરકારમાંથી, વેલફેરની ફીમાંથી આવતા હોય, 32-33 કરોડ રૂપિયાનું જો બજેટ હોય, તો એમાં વકીલ મિત્રો જીવતા હોય ને એમને મોટી નિધિ મળે એ માટે પણ અવાજ ઉઠાવવાની જરૂર છે. આપણા જે ચૂંટાયેલા મેમ્બર છે સાહેબ સિનિયર એડવોકેટ પણ છે, સોલિસિટર પણ છે, બ્રિલિયન્ટ છે, રજૂઆત કરશે જ. છતાં પણ આપણા વકીલ મિત્રોએ પણ ત્યાં કાઉન્સિલને લખવું જોઈએ ને રજૂઆતો કરવી જોઈએ, તો કાઉન્સિલના ધ્યાન ઉપર આવે. કેમ કે કાઉન્સિલનું વહીવટ આપ તમામ વકીલ મિત્રો જાણો છો કે ત્યાં જઈએ છીએ એટલે બેઠવાના પણ ઠેકાણા નથી. તમે એન્ટર કરો ત્યાં વકીલ મિત્રો માટે બેઠકો પણ નથી. તો વકીલોના પ્રશ્નો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જે બની બેઠેલા છે એ લોકોને હું પણ કહું છું કે એ લોકોએ આજ દિન સુધી વકીલોના સારા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા નથી. એવા સંજોગોમાં આ વખતે જે ચૂંટાયેલા મેમ્બરો છે આપણા એ એકદમ સારા છે, રજૂઆત કરશે. આપણા વકીલ મિત્રો, ગુજરાતના વકીલ મિત્રોને સારી સગવડો સહુલતો મળે એ માટે અંસારી સાહેબ પણ ત્યાં અવાજ ઉઠાવશે જ. એ એમને આજે એમનું જે સન્માન આપણે બધા વકીલ મિત્રોએ કર્યો છે અને મને બોલવાની તક આપી છે એ બદલ તમામ આભાર. 2017ની અંદર પહેલી મુલાકાત થયેલી હતી સરકારી વકીલ તરીકેના ઇન્ટરવ્યૂની અંદર. આજે પણ એ કદાચ આપણે એડવોકેટ તરીકે જ ઓળખીએ છીએ, પણ એમના ઘણા બધા પાસા છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના છેલ્લા 9 વર્ષથી એ પ્રતિનિધિત્વ ઘણા જિલ્લાઓમાં કરી રહ્યા છે. સેન્ટ્રલ જીએસટીમાં પણ છે. એવી ઘણી બધી જગ્યાઓમાં એ પ્રતિનિધિત્વ કરી રહેલા છે. 2017થી બહુ જ કેળવણી નજદીક કરેલી છે અને બહુ જ સારી રીતે એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનું પ્રતિનિધિત્વની સાથે વકીલોનું પ્રતિનિધિત્વ કરે છે. મારે ફક્ત 2 જ વસ્તુ કહેવી છે. એક, આફતાબ અંસારીને આપણે ચોક્કસ કહી રહ્યા છીએ કે બધું જ તમે કરજો, પણ જે આફતાબ અંસારીને જરૂરત પડે તે આપણે એની સાથે રહેવું પડશે. ખ્યાલ આવે છે? એની અકેલા ના મૂકતા. સ્પેસિફિકલી તો છે એ લડે જ હશે, પણ લડવા માટે પણ ઘરની અંદર એક જ્યારે કોઈ પણ વ્યક્તિ લડતો હોય છે એને સપોર્ટની જરૂરત હોય છે. પત્ની છે, બાળકો છે, ભાઈ છે, ભાભી છે, મા બાપ છે, હે ને? તો એનું જે કુટુંબ છે આપણે છીએ. એ વ્યક્તિ એકલા લડે અને જ્યારે એવી પરિસ્થિતિ આવે એમને એવો અહેસાસ થાય કે નહીં, મને પણ વકીલોના સાથ અને સહકારની જરૂરત છે, તો માત્ર તમે બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા રિપ્રેઝેન્ટેટિવ છે એટલે લડી લો એવું નહીં. એક એવી ટીમ મજબૂત બહાર પડવો જોઈએ કે કમસે કમ 10,000 લોયર્સ એ અંસારીના સપોર્ટમાં ઊભા છે, હે ને? હલાવવું હશે તો એ અંસારી હલાવશે, પણ બાકીના 9,999 જો લોયર્સ એની સાથે હશે તો બાકીના 60 કે 70,000 લોયર્સ એ ખુદ બખુદ એમની સાથે જોડાઈ જશે. તો એટલીસ્ટ આપણે પ્રયત્ન એટલું ચોક્કસ કરશું કે જે પરિસ્થિતિમાં એ જ્યાં રિપ્રેઝેન્ટેટિવ કરશે ત્યાં આપણે કંઈક ને કંઈક એમની સાથે સહકાર સાથે કામ કરશું. બાકી તમામ જેટલા પણ અહીંયા એક સાથે જ બધાને ઓળખું છું, પણ ટૂંકની અંદર કહું છું જેટલા પણ બિરાજમાન છે એ તમામ લોકો અહીંયા આવેલા છે. એ તમામ લોકોનો પણ અમે જે ટીમે કામગીરી અહીંયા કરેલી છે આફતાબ અંસારી સાહેબને લાવવા માટેની, એ બદલ સર્વે સ્ટેજ ઉપરના મહેમાનો, બધા જ વકીલ મિત્રો, વકીલ સિવાયના પણ જે પણ મિત્રો આવેલા છે એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. સિનિયર વકીલ મિત્રો, જુનિયર વકીલ મિત્રો તથા બહેનો, સાહેબ અમે તો સિદ્ધપુર બાર એસોસિએશનમાંથી આવીએ છીએ. અમારી તો રજૂઆત એટલી જ છે ખાલી કે જ્યારે બી અમે તમારી એપોઇન્ટમેન્ટ લઈને આપને મળવા આવીએ, પહેલાં તો સૌ પ્રથમ તો અમારી પાસે ફેમિલી કોર્ટ છે જ નહીં, એટલે અમને ફેમિલી કોર્ટ ફાળવવામાં આવે એ બદલ એવા પ્રયત્નો કરીને ફેમિલી કોર્ટ અમને આપવામાં આવે એવા પ્રયત્નો કરી અમારું કામ કરજો. બસ એટલી ખાલી વ્યવસ્થા છે. અને બીજી સાહેબ કે આપણો બાજુમાં રાજસ્થાન જેવું રાજ્ય જે વકીલોના નિધન પછી 8 લાખ રૂપિયા આપે છે, 8 લાખ છે સાહેબ, અને આપણા 3.5 કે 5 લાખ રૂપિયા છે. એ બી જે આપણે જે વેલફેર જે ફી છે એ બી વધારવામાં આવે એવું કામ કરજો સાહેબ. બાકી અહીંયા પાટણ જિલ્લા બાર વતી સાહેબ અમને બોલાયા, બોલવાની તક આપી, અમારું સન્માન કર્યું, એ બદલ પાટણ જિલ્લા બાર એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર. આજરોજ પાટણ ખાતે તમે લોકોએ પાટણ જિલ્લામાંથી સમી, રાધનપુર, પાટણ બધી જગ્યાએથી તમે લોકો આવ્યા, હાજર રહ્યા
મારું સન્માન કર્યું એ બદલ તમારા સૌનો તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર છે. તમે લોકોએ મને જીત અપાવી અને તમારા વોટોના હિસાબે હું જીત્યો અને બાર કાઉન્સિલની અંદર આટલા બધા વોટ મને મળ્યા એ મારી નહીં તમારા સૌની જીત છે. એ બદલ હું તમારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. नौशादी जग्गी फरमाई आज आपके